વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી। વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ ઋષિ પાર્ક સોસાયટી અને ગણેશનગરની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે। વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિક રહીશોનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ એવા રશ્મિકાબેન પટેલે પણ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યની રજૂઆત વારંવાર કરવામાં આવી છે, આવીને લોકોની સમસ્યા જોઈને જતા રહે છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાઓનું નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે। એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અને અમારી વેદના ઠાલવી છે। કેવી રીતે 3-4 દિવસ સુધી પાણી નથી ઉતરતું અને આ સાહેબો આવે ઊંચા પેન્ટ કરીને ઊભા રહી જાય છે, આમ છે તેમ છે, જોઈને મગજો એમનો એન્જિનિયરિંગ બન્યા છે કોર્પોરેશનના સાહેબો, પણ મગજ તો 25 પૈસા જેટલા પણ એમની પાસે મગજ નથી કે અમારે આ પાણીનો નિકાલ અમારે કેવી રીતે કરવો। અને કોઈ આજુબાજુ રહીશો હોય એમને સલાહ આપે છે કે તમે આ રીતે નિકાલ કરો તો પાણી નીકળશે, પણ એમનું કોઈ સાંભળતા નથી। એમની રીતે એમનું જે મન ફાવે ને એવું કરીને જતા રહે ને તોય પ્રોબ્લેમ અમારો ઊભો ને ઊભો જ। એટલે આ અમારી એક નહીં, આ 3 વર્ષથી કમ્પ્લેન છે। પાણી ભરાય 2018થી, આ 3 વર્ષથી અમારા આ કંટાળી ગયા છે। ગયા વર્ષે 4 વાર પાણી ભરાયું હતું, આ સાલ હજુ 2 વાર ઝાપટા માર્યા તોય દરવાજાની અંદર પાણી આવી જાય છે, વાર જ નથી લાગતી। હમણાં કેટલા વર્ષથી તો પાણી ભરાય છે, આટલું પાણી આવી જાય છે, 3-4 દિવસ પાણી રહે છે, તો અમે પાણીમાં રહીએ છીએ, કોઈ જોવા બી નહીં આવતું। 2019માં આવ્યું હતું, પછી હમણાં પહેલી વાર 19માં આવ્યું, પછી પાછું હમણાં ગયા વર્ષે આવ્યું, 3 વખત આવ્યું ગયા વર્ષે, કોઈ જોવા બી નહીં આવતું કે કશું। અમને ખાવા પીવાની પાણી બી અમને સગવડ નથી, અમે નાના બચ્ચા બી અમારા ભૂખા રહે છે એ ટાઈમે, અને નુકસાન બી બહુ થાય છે, અમારું અનાજ પાણી બધું જ નુકસાન થાય છે। ત્યારે આ મામલે ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જણાવ્યું હતું। આ વિસ્તાર માટે હું કહું છું કે ભાઈ અહીંયા પાણી ભરાય છે, લોકોનું નુકસાન થાય છે, કોણે શું કર્યું, કોણે શું નહીં કર્યું, કોને સાંભળ્યું, કોને નહીં સાંભળ્યું, પણ આ તો મારો પરિવાર છે, કારણ કે પહેલી ચૂંટણી લડ્યો છું ત્યારથી અત્યાર સુધી આપણી જોડે છે। જેને મન ફાવે ત્યાં વોટ આપે એનો મતલબ એ નથી કે એનું કામ નહીં કરવાનું, કામથી બંધાયેલો છે, લોકોએ મને વોટ આપેલા છે। અત્યારે એમની વેદના સાંભળી મેં, અને એ વેદનાનો નિકાલ કઈ રીતે કરવો એ અધિકારીને સમજાવ્યું છે, અને સામેવાળા બી બધા પ્રયત્ન કરે છે, પણ સવાલ એ છે કે અધિકારીઓ કામ નથી કરતા, એના પર એક્શન શું લો છો તમે? જ્યાં સુધી घोड़ा पर बैठने वाला घोड़सवार अगर लगाम बराबर नहीं चलाएगा तो घोड़ा बराबर चलेगा नहीं। લોકોની વેદના છે, લોકો પાણી ભરાઈ જાય છે, એના પહેલાં 3 દિવસ રહ્યા, એટલે આ જે ગુસ્સો છે એ ગુસ્સો લઈને આવ્યા છે, એમને સમજાયા છે 2-3 દિવસની અંદર એનો કંઈક ને કંઈક નિકાલ થાય એવી વાર્તા હું कमिश्नर ने भी करीश, मेयर ने भी करीश। सॉल्व कर दूंगी। ये जो गणेश नगर में जो साइड में जो पानी भर रहा है ऋषि पार्क से जो जाके उसको सॉल्व करना। उन्होंने बत्तू भाई जी जो उनसे मिले, उन्होंने मुझे अभी आइडिया दिया, बिकॉज अभी वर्क ऑर्डर पास हो चुका है, तो वर्क ऑर्डर पास हो चुका है, उसमें टाइम लगेगा, अभी थोड़ा कमिश्नर सर के साइन रह गए हैं, तो वो बहुत बड़ा काम है, तो वो अभी कंप्लीट नहीं हो पाएगा, तो उन्होंने हमें एक टेम्परेरी सॉल्यूशन दिया हुआ है, तो उससे हम वर्क करने का। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।